morning. જેને આપણે તંદુરસ્ત બનાવીએ અને તેના દ્વારા એક સ્વસ્થ સમાજ યોગની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન અનુસાર આજનું આપણું સેશન રહેશે 45 મિનિટનું અને એ આયુષ મંત્રાલય દ્વારા જે કંઈ આપણને આસનો પ્રાણાયામ કરવા માટેની ગાઈડલાઈન કરે છે એ અંતર્ગત આપણે આજના પ્રાણાયામ કરીશું. સમગ્ર ભારતમાં આ મુજબની જ ગાઈડલાઈન મુજબ યોગાસન થઈ રહ્યા છે. ખાસ તો આ વર્ષે રાષ્ટ્રસંઘની મિટિંગમાં ત્યારે 117 જેટલા દેશોએ સહમતિ દર્શાવી અને આ દિવસની ઘટના બની 21મી જૂન વિશ્વ યોગ દિવસ. આખું વિશ્વ છે એ યોગ દિવસ તરીકે આને ઉજવી રહ્યું છે. યોગ છે એ આમ તો દરરોજ કરવાની ક્રિયા છે, તો આપણે ખાસ આપણા રૂટીન કાર્યમાં પણ એને જો વણી લઈએ તો શારીરિક અને માનસિક તણાવ જે છે એ તણાવથી આપણે મુક્તિ મેળવી શકીએ. આપણે એક પ્રાર્થના ગાન કરીશું અને એ પ્રાર્થના પછી આપણે આપણી સૂક્ષ્મ કસરતો, ત્યારબાદ 4 પ્રકારના આસનો કરીશું. ઊભા કરવાના આસનો, બેસીને કરવાના, પેટ ઉપર સૂઈને કરવાના આસનો અને પીઠ ઉપર સૂઈને કરવાના આસનો. આ 4 આસનો એની સાથે પ્રાણાયામ અને પ્રાણાયામ પછી શાંતિ પાઠ કરી અને આપણું યોગ સેશન છે એ પૂર્ણ કરીશું. ખાસ તો યોગ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણે આંખો બંધ રાખી અને જો યોગને માણીશું અને ખરેખર મનને અંદરની તરફ કેન્દ્રિત કરીશું તો આ યોગ છે એ તમને માણવા અને જાણવા મળશે. તો ખાસ વિનંતી કે જ્યારે આપણે યોગ કરતા હોઈએ ત્યારે આપણે આપણા મનને, ખાસ તો આપણું મન છે એ બેઠું હોય અહીંયા પણ બીજી જગ્યાએ ચાલતું હોય, એટલે ખાસ આપણે એને કેન્દ્રિત કરવા માટે શું કરીશું તો ધ્યાન રાખીશું એટલું કે આપણો જે શ્વાસોશ્વાસ ચાલતા હોય એ શ્વાસોશ્વાસ ઉપર આપણે આપણા મનને કેન્દ્રિત કરીશું. જેમ કે શ્વાસ લઈ રહ્યા છીએ અને શ્વાસ છોડી રહ્યા છીએ. શું આપણા ટીચર્સ પણ જે રજિસ્ટ્રેશન વાળાને પણ ખાસ વિનંતી કે તેઓ પણ હવે પોતાની જગ્યા પર આવી જશે. હાથ ઢીંચણ ઉપર, આંખો બંધ, થોડા ટટ્ટાર. ઓમ સંગચ્છદ્વમ ઓમ સંગચ્છદ્વમ દ્વમ સંવદદ્વમ સંવો મનાંસि જાનતામ દેવાભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. આપણી સૂક્ષ્મ ક્રિયાઓમાં જોડાઈશું. આ પ્રાર્થનાનો અર્થ જાણીએ તો આપણે એક સાથે બોલીએ.
આપણું મન એક બને. પ્રાચીન સમયના દેવતાઓનું આવું આચરણ હતું, એટલે તેઓ વંદનીય હતા. દેવોને આપણે વંદન કરીએ છીએ શા માટે? કે બધા એક હતા, એક સાથે ચાલતા, એક મન હતું, અને એટલા માટે જ એ વંદનીય હતા. તો આપણે એ પ્રાર્થના ગાન બાદ હવે આપણે આપણા યોગ સેશનમાં જોડાઈએ. આપણી જગ્યા ઉપર ઊભા થઈ જઈશું. ધીરેથી આગળ અને ધીરેથી પાછળ, આવી રીતે આ વખત પાછળ ઝુકાવીશું. ત્યારબાદ બાજુ પર 3 વખત, ડાબી બાજુ અને જમણી બાજુ. ત્યારબાદ જમણી બાજુ ફેરવવી અને ડાબી બાજુ ફેરવવી. જમણી બાજુ જોવું અને ડાબી બાજુ જોવું. ધીરેથી એકદમ બંને થાય એવું ખાસ આપણે ધ્યાન રાખીશું. હવે રોટેશન, ડાબી તરફથી લઈ અને જમણી બાજુ ફેરવો. ગરદન રોટેશન. ડાબી બાજુથી લઈ જમણી બાજુ 3 રાઉન્ડ. એ જ રીતે જમણી બાજુથી લઈ અને ડાબી બાજુ 3 વખત. હાથની કસરત. હાથને આગળની તરફ સીધા જોરથી મુઠ્ઠી આપણે ખોલીશું. ત્યારબાદ મુઠ્ઠીવાળી અને કાંડાનું રોટેશન કરીશું. ત્યારબાદ શોલ્ડર રોટેશન. એ પણ ઉપરથી નીચે તરફ અને નીચેથી ઉપર તરફ 3 વખત. જેમનું થઈ જાય એ હાથ નીચે રાખી કમરની કસરત મૂળ સ્થિતિમાં આવી જમણી બાજુ જઈશું. ફરીથી એ રીતે 3 વખત બંને બાજુ. કોઈ પણ કસરત આપણે કરીએ ત્યારે ખાસ ધ્યાન આપવું કે બંને બાજુ આવર્તન છે એ સરખા થવા જોઈએ. 3 બાજુ ડાબી બાજુ થયા તો 3 વખત. ઘૂંટણની એક્સરસાઇઝ. હાથને આગળની તરફ અને બંને ઘૂંટણને પગની વચ્ચે થોડું અંતર રાખીશું. 3 થી 4 વખત પોતાની રીતે કરીશું. ત્યારબાદ બેસી જઈશું. ફરીથી જ્યાં સુધી રોકાવાય ત્યાં સુધી રોકાય, નીચે આવવાનું, હાથને નીચે લઈ આવવાના. આ રીતે 2 થી 3 વખત અભ્યાસ કરવાનો છે. શ્વાસ ભરતા ભરતા ઉપર લઈ જઈશું. શ્વાસને રોકી રાખી અને જ્યાં સુધી રોકાવાય ત્યાં સુધી ઉપર રોકાઈશું. ખાસ તો નાના બાળકોને ઊંચાઈ વધારવા માટે ખૂબ જ ઉપયોગી આસન છે. પગના, પીંડીના અને ઘૂંટણના સ્નાયુઓ આનાથી ખૂબ જ મજબૂત બને છે. ડાબા પગને જમણા પગના સાથળ ઉપર મૂકીશું. સ્થિર ગાડા ઉપર વ્યવસ્થિત ન રહી શકાતું હોય તો સાઈડ ઉપર બનાવી દઈશું અને ઉપરની તરફ આપણે હાથ બંને લઈ જઈશું. સ્થિરતા માટેનું ખૂબ જ સરસ આસન છે. શરીર સંતુલિત બને. બીજા પગથી, જમણા પગથી ક્રોધ, ડાબો પગ અને ડાબા પગથી પૂરું કરી અને જમણા પગમાં 3 વખત કરીશું. પોતપોતાની રીતે અભ્યાસ કરીશું આપણાનો.
પાદહસ્તાસન. જ્યાં સુધી જવાય ત્યાં સુધી જઈ અને મુક્ત સ્થિતિમાં રોકાઈશું. ફરીથી પાછા શ્વાસ લઈશું. શ્વાસને છોડી અને નીચે જઈશું. સંપૂર્ણ શ્વાસ ખાલી થઈ જશે એટલે આપણે ત્યાં રોકાઈ દઈશું થોડી વાર. જેટલી વાર રોકાવાય 2 સેકન્ડ 5. સરસ. અર્ધ ચક્રાસન. ત્યારબાદ અર્ધ ચક્રાસન. હાથને પાછળ કમર ઉપર, અંગૂઠો આગળની તરફ. શ્વાસ ભરતા ભરતા કમરનો દુખાવો હોય તો તેને આ આસન બહુ કરવાની જરૂર નથી. જેમને કમરનો દુખાવો હોય, રહેતો હોય તો એ લોકો આ બહુ આસન ન કરે. ધીરેથી કોઈ પણ આસન કરીએ આપણે ત્યારે બિલકુલ ધીરેથી શરીરને લઈ જવું આગળ અથવા પાછળ. ઘણી વખત ઝટકાથી આપણને નુકસાન પણ થઈ શકે છે. 2 થી 3 વખત અભ્યાસ કરીશું આનો. લઈશું. પગને આપણે પંજાઓ એકબીજા સાથે ભટકાડીશું, અડાડી અને હલાવીશું. ડાબા પગને જમીન ઉપર પટકાવીશું. એ રીતે જમણા પગને પણ જમીન ઉપર પટકાવીશું. એક સાથે બંને પગને. તો આપણે ઊભા જે 4 આસનો બને એટલું સીધો બેસવાના પ્રયત્ન કરીશું. શરીર સીધું, આંખો બંધ, અને જેટલી વાર રોકાવાય એટલી વાર ત્યાં રોકાઈશું. આપણે આ રીતે આપણે બટરફ્લાય નથી કરવાની, ખાલી ભદ્રાસન. ખાસ તો જે આપણી કરોડરજ્જુ છે એને ખૂબ આનાથી સારો વ્યાયામ મળે છે અને મજબૂત કરોડરજ્જુના સ્નાયુઓ છે એ ખૂબ જ સરસ રીતે મજબૂત બને છે. જાંઘના સ્નાયુઓ પણ આનાથી ખૂબ. ત્યારબાદ આપણે પગને આગળની તરફ હાથને કમર ઉપર રાખીશું. અંગૂઠા આગળ અને આંગળીઓ પાછળ એટલે ટેકો રહે. શ્વાસ લેતા પાછળની તરફ નજર કરીશું. શ્વાસ લઈ અને પાછળ રોકાઈશું. આપણે પણ ફરીથી પાછા શ્વાસ છોડતા છોડતા ધીરેથી આગળ આવીશું. ફરીથી એક વખત અભ્યાસ. અર્ધઉષ્ટ્રાસન. પૂર્ણ ઉષ્ટ્રાસન, સંપૂર્ણ. એટલે એમાં આપણે હાથને પાછળ લઈ જઈશું. બંને પીડીઓ બંને હાથથી પકડી જેનાથી થઈ શકે એ જ કરે, કારણ કે આ અભ્યાસ વગર કરવું અઘરું પડતું હોય છે. જેનાથી થઈ શકે એ. બાકી અર્ધ ઉષ્ટ્રાસન તો આપણે કર્યું છે. પાછળની બાજુ આપણે સરસ સરસ. માથાને
જમીન સાથે અડાડવાનો પ્રયત્ન કરીશું અને રોકાઈશું ત્યાં. એક ખૂબ જ સારું આસન છે આ સશંકાસન. જે લોકોને ડાયાબિટીસ હોય એમના માટે તો આ આસન ખૂબ સારું. ફરીથી આપણે અભ્યાસ કરીશું એ જ રીતે સશંકાસનનો. સંપૂર્ણ શ્વાસ ખાલી થઈ જાય ત્યારે આપણે ત્યાં રોકાવાનું છે. રિલેક્સ સ્થિતિમાં રિલેક્સ વાળી અને ઉપર કરીશું. જમણા હાથને ડાબા પગની ઘૂંટણની બાજુમાં લાવી અને ડાબી બાજુ જોવાનો પ્રયત્ન કરીશું. જેટલું થાય એટલું કરીશું, વાંધો નહીં. સરસ. પાછળ જોવાનો પ્રયત્ન ડાબી બાજુ. જે પગ વાળ્યો છે એ બાજુ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. સેમ એ જ રીતે વિરુદ્ધ સાઈડ. ડાબો પગ સીધો અને જમણો પગ લઈશું. સરસ. હાથની હથેળીઓ જમીન ઉપર રાખી આપણે શ્વાસ ભરતા ભરતા ઉપરની તરફ જોવાનો પ્રયત્ન કરીશું. કમરથી ઉપર શરીર કરીશું. શ્વાસને ભરી અને ઉપર જોઈશું જ્યાં સુધી રોકાવાય ત્યાં સુધી. 1, 2, 10 ગણીએ, 5 ગણીએ, જ્યાં સુધી ગણાય ત્યાં સુધી ગણી અને પાછા નીચે આવીએ. ફરીથી એ જ રીતે બીજો અભ્યાસ કરીએ. ખાસ તો પેટ અને કમરના બધા જ સ્નાયુને કસરત મળે છે, એટલે પેટ મજબૂત બને છે. એની સાથે સાથે કમરના સ્નાયુઓ પણ મજબૂત બને છે. ત્યારબાદ મૂળ સ્થિતિમાં આપણે સૂઈ રહીશું. એવી રીતે પેટ ઉપર જ સૂઈ રહીશું. શ્વાસ ભરી અને આપણે બંને પગને ઊંચા કરીએ. જેટલી વાર રોકાવાય ત્યાં સુધી. શ્વાસ ભરેલો હશે તો જ રોકાશે. સરસ. ઘણા બધા ખૂબ સરસ કરે છે. મકરાસન. તેના પછી સૂવાનું છે. સૂતા સૂતા જ, પેટ ઉપર સૂતા સૂતા જ હાથ બંને આપણે કમર ઉપર રાખી દઈશું. માથા ઉપર બંને હાથ ઉપર આપણું કપાળ રાખી અને બંને પગ સીધા પાછળ ખુલ્લા કરી દઈશું. મગર જે રીતે આપણે જોઈએ છીએ એવા જ આકારમાં આ મકરાસન થાય. ત્યારબાદ આપણે પીઠ ઉપરના આસનો જોઈએ. આપણે ફરી જઈશું અને પીઠ ઉપર સૂઈ જઈશું. ઉત્તાન પાદાસનમાં સીધા સૂઈ અને જે રીતે આપણે સલભાસન કર્યું હતું એ જ રીતે આપણે બંને પગને ઉપર થોડા આગળ 1 ફૂટ ઊંચા કરવાના છે. હાથ આપણા ઉત્તાન પાદાસન. સરસ. ખૂબ સરસ કરી રહ્યા છે બધા. આનાથી પણ પેટના સ્નાયુઓ જોરદાર મજબૂત બને છે. તમારું પેટ ખેંચાય છે. તમે પગ ઊંચા કરશો એટલે પેટ ઉપર વજન આવશે, દબાણ આવશે. સરસ. 2 થી 3 વખત અભ્યાસ આપણે કરીશું.
ત્યારબાદ પગને નીચે નીચે પવન મુક્તાસન, બંને પગને વાળી અને આપણી છાતીની નજીક લઈ જઈશું અને આપણે આપણા માથાને પણ 2 થી 3 વખત અભ્યાસ કરીશું. આવો વાયુના રોગ ખાસ તો આનાથી બને છે. સરસ 2 થી 3 અભ્યાસ કરી અને આપણે પગને સીધા રાખીશું, નીચે રાખી દઈશું. પીઠ ઉપર સૂતા સૂતાનું છેલ્લું આસન મકર સવાસન. પીઠ ઉપર સૂતાનું છેલ્લું આસન આપણે સવાસન. સવાસન એટલે કે આપણે બિલકુલ જેમ શરીરનું મળદું પડ્યું હોય એવી જ રીતે એકદમ શરીર ઢીલું, તમામ આસનોનો રાજા કહેવાય. આપણને શરીરમાં થાક લાગ્યો હોય તો આ રીતે આપણે સવાસન કરીશું તો થાક આપણે ઉતારી શકશું. હાથને ઢીલા છોડી દઈએ, પગને પણ ઢીલા છોડી દઈએ. આપણા કોઈ પણ પ્રકારના સ્નાયુ ઉપર આપણો કંટ્રોલ નહીં રાખીએ. આપણે આપણી આંખો પણ ખુલ્લી આમ બંધ રાખી અને બિલકુલ દબાણ ના આવે એ રીતે આપણે આંખની નજર એ આપણા દરેક અંગો ઉપર ફેરવીએ. આપણે યોગ નિદ્રાની જેમ આપણે આપણા પગના ખભાના સ્નાયુઓને ઢીલા કરી રહ્યા છીએ. આપણે આપણા હાથ આંગળીઓ ઢીલી આપણે છોડીએ છીએ. આપણી ગરદન આપણે ઢીલી મૂકી છે. આપણા માથાને પણ આપણે ઢીલું છોડી દીધું છે. એનાથી એક બાજુ માથું ઢળી જાય છે. આપણી જીભ તાળવા ઉપર ચોંટી હોય તો એને પણ આપણે ઢીલી છોડી દઈશું. આપણી આંખોને પણ આપણે જોરથી બંધ નહીં કરીએ, ઢીલી છોડી દઈશું. જેમ કે બિલકુલ સબ પડ્યું હોય એવી જ રીતે કોઈ પણ સ્નાયુ ઉપર આપણો કંટ્રોલ નથી અત્યારે. અને આપણે આપણી મનગમતી કોઈ ઇવેન્ટ હોય શ્વાસ પ્રશ્વાસ ઉપર આપણું ધ્યાન. ધીરેથી આપણે 2 હાથની હથેળીઓ ઘસી અને આંખો ઉપર લગાવી અને ઊભા થઈશું. બેઠક લઈશું. આંખો ખોલીશું ધીરેથી. 2 હાથની હથેળીઓ ઘસી અને આંખો ખોલી અને બેઠકની સ્થિતિ પર આપણે આવીશું. યોગ નિદ્રાસન. પહેલા આપણે સવાસન કર્યું અને સવાસનમાંથી આપણે યોગ નિદ્રાસન કર્યું. એટલે ખાસ તો શરીરનો સંપૂર્ણ જે થાક હોય એ થાક ઉતારવા માટેનું ખૂબ જ સરસ આસન છે. આપણને આખો દિવસનો થાક લાગ્યો હોય તો 5 મિનિટ યોગ નિદ્રાસન કરીએ તો લગભગ આપણો થાક છે એ 80% દૂર થઈ જાય. પેટને ધક્કો મારી અને ઉચ્છ્વાસને બહાર ફેંકવાનો છે.
આ રીતે 10 વખત સ્ટોપ મારી શકતા હોય તો વધારે પણ એકસાથે કરવો. બિલકુલ ધીરે ધીરેથી પણ આમ લઈએ. શ્વાસ લેવા માટેનો પ્રયત્ન કરવાનો નથી. ઉચ્છ્વાસને આપણે ધક્કા સાથે બહાર કાઢવાનો છે. આનાથી ખૂબ સરસ થાય છે. શરીરની અંદરથી ટોક્સિન થતું હોય તો આ પ્રાણાયામમાં થાય છે. ડાબી નાસિકા બંધ કરી અને જમણી નાસિકાથી ઉચ્છ્વાસને બહાર કાઢવાનો છે. એ જ રીતે ફરીથી પાછું ડાબી અને જમણી આંખો બંધ રાખી અને બીજો હાથ આપણે આપણો ઘૂંટણ ઉપર બને એટલા સીધા બેસીશું. માથાને પણ આગળની તરફ ઝુકાવીશું નહીં. સીધા બેસી અને 1 મિનિટ સુધી આપણે આ અભ્યાસ કરીશું. અનુલોમ વિલોમ. શરીરની અંદર પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુનો સંગ્રહ થાય છે. સૌથી વધારે જો ઓક્સિજન પ્રાણવાયુ શરીરની અંદર આપણે દાખલ કરતા હોઈએ તો આ અનુલોમ વિલોમ પ્રાણાયામથી, જેનાથી તમામ પ્રકારની નાડીઓનું શુદ્ધિકરણ થાય છે. અને એટલા માટે જ આ પ્રાણાયામને નાડી શોધન પ્રાણાયામ કહેવામાં આવે છે. આ પ્રમાણમાં પૂરતા જથ્થામાં ઓક્સિજન અંદર જાય છે અને એનાથી તમામ પ્રકારના કોષને માંસપેશીને પહોંચે. તો આ નાડી શોધન પ્રાણાયામ ખૂબ જ સારો પ્રાણાયામ છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ પણ કહેવાય. આપણે એનો અભ્યાસ સતત આપણે આરામ કરીશું. રેસ્ટ લઈ આરામ કરી ફરીથી એ જ ક્રિયા કરીશું. 1 મિનિટ સુધી આવી 3 વખત કરીશું. બંધ કરી ઉચ્છ્વાસને આપણે રાખી ઓમકારની ક્રિયા કરીશું. ફરીથી ઊંડો શ્વાસ.
કરીશું. બંને હાથ આપણા ઘૂંટણ ઉપર, શરીર સીધું. શ્વાસ ધીમે ધીમે આપણે લઈ રહ્યા છીએ અને છોડી રહ્યા છીએ. એના ઉપર આપણી નજર એટલે કે આપણું મન, આપણો વિચાર કેન્દ્રિત કરવાનો છે. બંને હાથની હથેળીઓ ઘસી અને આપણે આંખો ઉપર લગાવી અને આંખો ખોલીશું. ધીરેથી પગને આગળની તરફ લઈ અને રિલેક્સ મોડ કરીશું. થોડા હલાવી લઈશું પગને. તો આજનો આપણો યોગ સેશન, યોગનો વર્ગ છે એ આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. યોગનો એક સંકલ્પ છે અને એ સંકલ્પ પત્ર અહીંથી કરાવવામાં આવશે. એ રીતે આપણે પાછળ ઝીલીશું અને સંકલ્પ બાદ શાંતિ પાઠ કરી અને આપણું યોગ સેશન છે એ પૂર્ણ કરીશું. તો હું સંકલ્પ માટે ખાસ મોદગર સાથે વિનંતી કરું કે સંકલ્પ આપણને કરાવવા વખતે એક હાથ, જમણો હાથ સામે સીધો રાખીએ અને હું જે બોલું એ આપણે બધાએ બોલવાનું છે. હું મારા મનને હંમેશા તેમાં જ મારો આત્મવિકાસ સમાયેલો છે. હું મારી જાતને સ્વસ્થ, શાંત, આનંદી અને પ્રિય મનુષ્ય બનવા માટે સંકલ્પ લઉં છું. મારા બધા જ કર્મો દ્વારા હું મારી આસપાસ શાંત અને પ્રિય વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કરીશ. હું મારા અહમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરીશ. સંપૂર્ણ વિશ્વને મારું પોતાનું માનીશ. હું દરેક જીવને
સમાન ગણીશ. ની એકતા પ્રાર્થું છું. જય હિન્દ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ. સર્વે સંતુ નિરામયા. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજનો આપણું યુગસી આપણે પાછળ લીંબુ શરબતની વ્યવસ્થા રાખેલ છે. 10-15 મિનિટ પછી આપણે લીંબુ શરબત પણ લઈ શકીશું. ત્યાં સુધી આપણે ખાસ પધારેલા જે સાહેબો છે એમનો આપણે ખૂબ અત્રેથી આભાર માનીએ છીએ કે આપણા કાર્યક્રમને સફળ બનાવવા માટે બધા આવ્યા. એમનું જે કંઈ કરીએ એ ઉપર સ્ટેજ ઉપર લઈ આવશે. આજરોજ શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી એ વિશે આજે આપણે અહીંના પ્રિન્સિપાલ સાથે વાત કરશું અને બહુ મોટી સંખ્યામાં જે ભાગ લીધો છે સંખ્યા કેટલી હતી અને કઈ રીતનો પ્રોગ્રામ હતો. આજરોજ વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમારી સ્કૂલની અંદર જીએમડીસી સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો બધા મળીને ખૂબ જ બહોળી સંખ્યાની અંદર આ યોગ દિવસની ઉજવણીમાં સર્વે સામેલ થયેલ, જેમાં 228 વિદ્યાર્થીઓ અને 45 શિક્ષકો તથા આજુબાજુમાંથી પધારેલા 55 વ્યક્તિઓ છે એ આજના યોગ દિવસની અંદર હાજર રહેલ. અને આજના આ યોગ દિવસની અંદર અમારી શાળાના શ્રી પઢેરિયા સાહેબે સંપૂર્ણ યોગ ક્રિયા કરાવેલ. સાથે સાથે યોગ ગુરુ તરીકે પણ શાળાના શિક્ષકો હાજર રહેલ અને એમના યોગ ગુરુ દ્વારા જે યોગ કરાવવામાં આવતા હતા એનું નિદર્શન કરી અને પબ્લિક અને વિદ્યાર્થીઓ છે એ આજના યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધેલો. અત્યાર સુધીમાં જેટલા યોગ દિવસ થયેલા છે એ તમામની ઉજવણી અમારી શાળાની અંદર ભવ્ય રીતે કરવામાં આવેલી છે. તો હું શાળા પરિવાર વતી અને આજુબાજુના ગામના જે કોઈ લોકો પધારેલા, કોલોનીવાસીઓ જે કોઈ આવેલા, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જ રીતે અમને સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખું છું. વ્યાયામ શિક્ષક યોગ ટીચર તરીકે આજના યોગ દિવસમાં ભાગ લીધેલો, જેમાં ખાસ તો આજુબાજુના વિદ્યાર્થીઓ, અમારી શાળાના વિદ્યાર્થીઓ, આજુબાજુના ગ્રામજનો તેમજ બધા જ પ્રોજેક્ટના અધિકારીઓ, જીએમડી હાજર રહી અને ખૂબ સફળતાપૂર્વક આજના યોગ દિવસની ઉજવણી કરી હતી.